મિત્રો, કચરો જેને આપણે બિનજરૂરી માનીએ છીએ, પણ જો આ જ કચરામાંથી ઉર્જા ઉત્પન્ન થાય તો? ગાંધીનગરની પંડિત દીનદયાલ ઉર્જા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આવું જ એક અનોખું સંશોધન કર્યું છે. વેસ્ટ કુકિંગ ઓઇલ અને નોન એડિબલ ઓઇલમાંથી બાયોફ્યુઅલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ટેકનોલોજી પર્યાવરણ માટે તો ફાયદાકારક છે જ, સાથે સાથે ભવિષ્યમાં ઉર્જાના એક મહત્વના વિકલ્પ તરીકે સાબિત થઈ શકે છે. શું છે આ સંશોધન? આવો જાણીએ આ રિપોર્ટમાં. ઘરમાં કે હોટલમાં વારંવાર વપરાયેલું રસોઈનું તેલ સામાન્ય રીતે કચરામાં જતું હોય છે, પરંતુ હવે એ જ વેસ્ટ કુકિંગ ઓઇલ બની રહ્યું છે ઉર્જાનો નવો સ્ત્રોત. આની સાથે સાથે કેટલાક બીજોમાંથી પણ મળતું તેલમાંથી બાયોડીઝલ બની રહ્યું છે. खाद्य पदार्थ जो होते हैं जो मनुष्य के लिए हानिकारक है पर जिनकी उपलब्धता प्रचुर मात्रा में, ऐसे फीड स्टॉक्स को हम लोग यूज़ करते हैं. इसमें एरंडा हो गया, करंजा हो गया या फिर जट्रोफा हो गया, या भी कोई जो अलग अलग चीज़ें फ्राई करने के बाद जो ऑयल वेस्ट करके हम फेंक देते हैं, उसको फेंकने की जगह पे कलेक्शन करके उस प्रकार के वेस्ट ऑयल को भी हम लोग यूज़ कर सकते हैं. अब पावर रिएक्टर होता है एक, ये कॉन्सेंट्रिक सिलेंडर जैसी सिस्टम है. अंदर का जो सिलेंडर, उसको जो ड्रम बोलेंगे, वो एक हाई स्पीड में रोटेट होता है और बाहर का सिलेंडर जो होता है स्टेशनरी होता है. ये दोनों की गैप में आपका जो है रॉ मटेरियल या जो फीड स्टॉक होता है उसको स्टोर किया जाता है और उनको एक हाई स्पीड में रोटेट करके उनको मिक्स किया जाता है. अब ये जो अंदर वाला जो रोटर होता है उसके ऊपर एक अलग प्रकार की डिज़ाइन की जाती है, जिसकी वजह से जो ऑयल होता है उसका एक दबाव जो बनता है, जो भी कंडीशन पे आप उसको प्रोसेस कर रहे हो, उस कंडीशन के अंदर वजह से उसके अंदर दबाव बनता है. तो उसका रूपांतरण जो वेपर्स में होता है और कुछ चीज़ लिक्विड में कंडेंस होती है. ये रूपांतरण जो होता है बहुत मिली सेकंड्स या माइक्रो सेकंड्स के लेवल पे इतना प्रभावशाली होता है. ये जो रोटेशन हम करते हैं, ये रोटेशन करने की वजह से इसको एक शब्द कहा जाता है कैविटेशन नंबर. जो प्रेशर डिफरेंस हो जाता है, वेपर प्रेशर डिफरेंस होता है, उसकी वजह से ये जनरेट होता है. और ये इतनी मात्रा होती है कि साधारण भाषा में अगर हम कहा जाए तो जब बुलेट जो गन से शूट करते हैं हम लोग, तो उसकी जिस तरह से स्पीड निकलती है, उस तरह से छोटे छोटे बबल्स जो लिक्विड के उस कैविटी के अंदर बनते हैं और पूरे लिक्विड में वो मिक्स हो जाते हैं, जिसको हम बोलते हैं प्रोसेस इंटेंसिफिकेशन. આ સેન્ટરમાં લગભગ 100 લીટર ક્ષમતા ધરાવતો બાયોડીઝલ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. ખાસ પ્રોસેસ દ્વારા વેસ્ટ કુકિંગ ઓઇલને શુદ્ધ કરીને તેને બાયોફ્યુઅલમાં પરિવર્તિત કરવામાં આવે છે. આ સેન્ટર માત્ર સંશોધન પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક શિક્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર પણ છે. અત્યાર સુધીમાં 2000થી વધુ વિદ્યાર્થીઓ અહીં બાયોફ્યુઅલ અને ગ્રીન એનર્જી અંગે તાલીમ મેળવી ચૂક્યા છે. કન્વેન્શનલ ટેકનોલોજીમાં 2 થી 3 કલાક સુધી રિએક્શન કરવાની થાય છે, એની જગ્યાએ આપણે આ શોકવેવ પાવર રિએક્ટરમાં તમારે વિધિન 5 to 10 મિનિટ્સ જ તમારે રિએક્શન કરવાની છે, જેનાથી તમારું એફિશિયન્ટ કન્વર્ઝન મળી જાય છે. તો આપણે બેઝિકલી એસ્ટરિફિકેશન રિએક્શન કરીએ છીએ, તો તમારે હાઈ એફએફએ મતલબ ગ્રેટર દેન 2% જે તમારા એફએફએ છે એને લેસ દેન 2% લાવવાના હોય છે, જે તમે વિધિન 5 to 10 મિનિટ્સમાં આ રિએક્ટરથી મળી જાય છે તમને. તો તમારે પહેલાં જ્યારે રિએક્શન કમ્પ્લીટ થઈ ગઈ એના પછી આપણે આમાં બંને રિએક્શનમાં તમારે એક્સેસ વધારાનો આલ્કોહોલ યુઝ કરવાનો હોય છે, જેનાથી આપણી જે રિએક્શન છે પૂરી ફોરવર્ડ ડિરેક્શનમાં કમ્પ્લીટ થઈ શકે. એના માટે તો આપણે જે એક્સેસ આલ્કોહોલ લીધો હોય છે એને જ્યારે રિએક્શન પત્યા પછી આપણે પહેલાં એક્સેસ આલ્કોહોલને રિકવર કરવાનો હોય છે, જે તમે ગ્રેટર દેન 90% તમે આલ્કોહોલ રિકવર કરી શકો છો. તો એના પછી તમારું જે આલ્કોહોલ જે મિક્સર બચ્યું એમાં તમારે એને સેપરેશન ફનલમાં ટ્રાન્સફર કરી દેવાનું, જેનાથી તમારા 2 લેયર સેપરેટ થશે. એક આવશે તમારું બાયોડીઝલ અને બીજું આવશે તમારું ગ્લિસરોલ. આ સંશોધનના ફાયદા અનેક છે. સૌથી મહત્વનું એ છે કે વેસ્ટ કુકિંગ ઓઇલનો યોગ્ય ઉપયોગ થાય છે અને પર્યાવરણમાં ફેલાતું પ્રદૂષણ ઓછું થાય છે. આ બાયોડીઝલનો ઉપયોગ વાહનોમાં કરી શકાય છે, જેના કારણે પરંપરાગત ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળે છે. बायोडीजल जब डीजल के साथ मिक्स किया जाता है तो ये जो ईंधन जलने की जो प्रक्रिया है वो थोड़ी सुगम हो जाती है इंजन के अंदर, और इंजन में जो ईंधन जो है वो पूर्ण मात्रा से कंबस्ट होता है. तो जो CO2 या CO कार्बन मोनोऑक्साइड, ये जो प्रदूषित वायु है उनका प्रसरण कम होता है. इसके साथ में दूसरा एक पहलू इसमें ये आता है कि ये जो ऑयल जो बनता है ये नैसर्गिक स्रोतों से बनता है, क्योंकि इसमें हम एग्रीकल्चरल फील्ड्स में इसको ग्रो करते हैं और उसमें से ऑयल एक्सट्रैक्ट करके ये ऑयल हम लोग बायोडीजल बना के लिए यूज़ कर सकते हैं.
या वेस्ट ऑयल जो मैंने कहा जो खाद्य पदार्थों से आता है वो भी एक प्रकार से खेतों से बनता है बेसिकली। तो ये जब खेतों में इनकी पैदावार होती है वो पैदावार करने के लिए जो ज़रूरी होता है वो जो प्रकाश संश्लेषण प्रक्रिया जो हम बोलते हैं, जिसमें से हवा के अंदर जो कार्बन डाइऑक्साइड होता है वो वनस्पति जो एब्जॉर्ब कर लेती है और उससे फिर उसको रूपांतरण ऑयल या फैट्स में कन्वर्ट करती है। तो ये प्रक्रिया में एक तो प्रदूषण जो हो रहा है वो प्रदूषण फिर से एब्जॉर्ब किया जाएगा जो आप नया सा प्रोडक्शन करोगे उस रॉ मटेरियल्स का उसमें, तो इसको बोलते हैं क्लोज કાર્બન સાયકલ। વિશ્વ આજે સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે અને આવી ટેકનોલોજી ભારત માટે નવી સંભાવનાઓ ઊભી કરી રહી છે। કૃણાલ ચૌહાણ સાથે ગાંધીનગરથી સુમન બોરાનાનો રિપોર્ટ।